જય 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 તું તો જબર કેતી હોય તો મેલડી મારો જીવે જતો અરે જંતર વાગે જંતર વાગે
દેવનું જેવું થવાય આ જાગતો પુરાવો બેઠો છે, જેવું તપાવાય જાગતો પુરાવો બેઠો છે, અને જેવું થઈને જેવું જગતમાં કદાચ દેવ નોમ કરે છે એ જાગતો પુરાવો કદાચ દેવાની જ્યોત તેડી છે અને બાવાની કદાચ ધૂણી જાગે છે. તો હું પાટણ માતરવાડીના સમસણનો મસણીઓ અમની જે કહું છું મુકેશભાઈ, અંધારી આલમમાં હોયથી જવું કદાચ કોકને ગમતું નતું, આજ એવું છે કે આજ કદાચ માણસો ઉભો નહીં થતો, પંગતો પડ્યો છે. આની આ પરંપરા યથાવત રહે અને મેરડી સુરત છે, સુરત હતી ને સુરત રહેવાની છે. અને તમારા જોગીઓના આશીર્વાદથી કદાચ હોય કણે અન્ન ક્ષેત્ર ના તૂટે એવું હું જોતા કુબેરનો મસણીઓ બોલું છું. જે દુનિયા વાતો પડતી દિનેશ ભાઈ, ગુદામો રૂપિયો નથી ભાઈ કઈ કરો છો? ભગવાન ઝંડાની ચોકડી દરેક ની જેવું ખૂબ ખમાન ખૂબ મજા મારા હીરામોતી મુકામે દરેક ની જય મારી ગાય કુવાસી મળી છે ખૂબ ખમાન ખૂબ મજા મળે.
જોગણીના ભગવાન રાખશે. કોઈ દાડો સુરતી સરસ્વતી આગી પાછી ને મારી જોગણીના ભગવાન કહી રહ્યા છે. પણ આજના દાડે આ અવસરે આ મોડવા ને જે મોડ જ્ઞાન બેઠું હશે ત્યાં દેવનો અવસર છે, કોઈ મોડાનો અવસર નહીં. પણ દેવના વિશ્વાસ આવ્યા હશો મને આગળ જેટલું ફળો કાઢીને માગશો એટલું પૂરું કર્યા છે આ દેવનો ભગવાન. જેવો તમારો વિશ્વાસ ભરોસો હશે જો તમારો વર્તો મેળવીનો ભગવાન પૂરો કરશે. અને જોગીઓની જમાત કદાચ આવીએ છે અમારી ભગવાન ભીખની જોગણી શું ભાઈ તે જેવી જેવી કદાચ ભાવ લઈને કદાચ ભક્તિ કરીએ છીએ અને આ જોગીઓની જમાતનો ઘણો અખંડ હશે. અને સદાયના માટે કદાચ દિલીપભાઈના ઘેર ભાવ ભાવ જપું જપ ના કરવાનો એવું મારું મજા ના કહેવા ભાઈ. મારી જોગણી તારું સપનું પૂરું કરશે કરશે. મારી માતા તારું સપનું પૂરું કરશે. યાદો વેણી વેણી જોઈ દુનિયા કરશે રે તમે એક દાડો દેવના અવસરમાં કદાચ મજૂરી કરી હશે કરણ ખૂબ ખમણ ખૂબ મજા ચિરાગ કિશાન ખૂબ ખમણ ખૂબ મજા કહું છું ભાઈ ભાઈ દરેક ની જય
अरे तड़ाका बड़ाका रे तड़ाका बड़ाका रे मारी देवी रोना राजमो ચોપાને રાજા પતિ રાજ ચાલે નવાના ડુંગરમાં કાળીનું રાજ ચાલે રોજ રોજ રાજા પતિ થાળ ધરાવતો હોય સમય બની ગયો મારી હોય માતાજીના આરાધ કરવામાં રોજ રોજ તને થાળ ધરાવવા આવું છું તારો દીકરો પણ મારી કારુડી તને જોઈ નહીં તારો રૂપ નહીં જોયો તારો રંગ નહીં જોયો મારી હોય કાલે તારા દીકરાનું ઘેર પણ કરવા આવી ગયું બાપ મારી સ્વર્ગવાસ થઈ જહ મારી કાલકા કોણ હતી તારી મારી ઓળખાણ નહીં થાય એક વાર સન્મુખ મળી ના હોય એક વાર મારા દર્શન કરી લે એ દાડા મારી કાલકા બોલવા મંડી દીકરા માનું ભજન કર માનો કોવાનો વર્તાર કાલકા મેલી દે તું મને ઓળખી નહીં અપોય અને જે દાડા નહીં ઓળખી એ દાડા તારો મારું શોધું કરી અને તારું રાજમાં રજવાડું જતું રહે દીકરા રાજા પતિ દીધીલો છે કે તો તારા સન્મુખ મળવાનો દર્શન કરવાનો વચન નક તારો દીકરો થી પરવારની પુસ્તક મેલી દઉં છું પાવાના ગંગા ડુંગર કાલકા વિચાર કરવા માંડી રાજા પતિ દીધીલો છે પુસ્તક મેકી દે તો આવો રાજા બીજો પાક્ષ નહીં ચોપા નેરની રૈયત નગરી દે વચન હાલ અને વચન આલ્યું ને એ દાડાનો ચૈતરનો સમય આવ્યો મારી કાળી દરબારમાં હાથે કરી મળી હંગા એ રમા રમા રાજા ને ઓડરોને ભવની રમા
અણહર મળ્યા આવવાના તું આઈ નથી હમીરિયો અમના મેલીને તમે પાટણે જો મારા સતની ગુણ વર રાખશે મારી સદની ના ગોરી ગુણ વર રાખશે તો તે જડી જવા દે
એમ કદર્યું છે કે ઓના સેવકો પાછા પડે હા તો એ નહીં થવા દો ચાલ તમ કે જે ગયા વખત થઈ ગયું ને એ હવે આ ફેર નહીં થાય બાપો બાપો જે ગયા વખત થઈ ગયું આ ફેર નહીં થાય અને જેને કબૂલ્યું અને અમારું અકાભાઈ બોલ્યા તો એવું કહી દો કે આ સિગરેટ ફૂકું છું અને એમ તને ચૂસી ના જાઉં હે હા હા તો એ બનાવવાનું અને મારો ચેહરો ન્યાય ગયા વર્ષે જો બતાવો બી પતાઈ પડી તમે મારા ફિટનેસ છો તમારી સમાજથી મારે બધા જીવન ઉતરાય આ ભાઈબંધી કીધી એટલે આ દિલીપ કુમારી ગયો મારા ભગવાનને ગયો આ સંતોની ગયો તો હું એ બાવાની માતા છું હું હવે ના બાવાની મંડળીની માતા છું અને મારું ભણતર તમે બધા જોડો છો મારી સૌ મહિના મારી દીપોના એમાં કોઈ પાછું નહીં પાડી શકે અને મારા દીપોના લખેલા લેખ એ હાતમના નોરતોના હું એ પાર પડાયા છે મારા માણસોનો હું લાવી છું બીજું કોઈ એમ કહેતું હોય ને કે હું લાવી નહીં મારા માણસોનો હું લાવી છું એટલે પણ જેને બોધી હોય જેને ગોટ બોધી બુઆજી બનાવવાનું ખરું પણ મારા ન્યાય કેવો જોશે ખબર નથી ન્યાય મારે સુરત સાચું જ છે આ સુરત જોડો મારા નહીં છે મારા મોકલી તરીકે અને આ વેળો છે ને એ વેળો હજાયો આ માતા હજાયેલી મારી આ વેળો મારો હજાયેલો આ સુરત હજાયેલો છે અને આ મેળવીની શરમ કરી ભેગા તો બેઠ્યા પકડેલા
પુરાવા એવડી છોકરી સુધી ને પણ ભાવ પાડીને આવતી હજુ રૂપિયા કમાવતા અંદાજે કેવા આયા તો ભાઈ પણ ધીરે કુવાનો ભાવ હતો બધા બેબંધીની બાધા હશું તારા અવસરે ચોકડી તો એમના કોઈ દુશ્મન જ્યારે દુશ્મન હોય એના ઘેર છૂટી હોય દરેક ની જય થાય લાખનો હવા લાખનો નહીં તો 51 લાખનો ધન થઈ ગયો. આજે આપણે ગાડી નહોતું તમે તો જગના અમારી ઉલ્લેખ કર્યો અને આજે સંત મહાત્માઓની ઘણી કૃપા થઈ છે હું કહું અને આવતી સાલ હું કહું હવાઈ નહીં દોડવું નહીં રીંગણું થશે ચિંતા કરશો નહીં. આ તો હું કહું છું કેટલી કરોડ જેવો આજની હાજરી હોય છે. હું કહું છું 1-2 જેટલી નહીં પછી દેવની નહીં પણ કરોડ દેવતાઓની હોવી છે. હું કહું છું અને હાજરી તો આજને નહીં થઈ અઠવાડિયે હાજરી થઈ ગઈ છે. આજે મને દેખાય છે કે અગાળાનું લઈ ગયો
કહેવાય છે જેમની નજર રાખી હોય તો અમારી માતાની નોટરી કરી હોય અને અમારી માતાએ આંકડી નજર દોષી હોય તો અમારી માતા આંકડા ઉગાડી કેવી આવી હોય આય મારી સદી આય છે ભાવારો એક મુખારાની સધી માતા એ ભાઈ મારી સગડી સભાને રોમ રોમ છું મારી સૂરજ મેલડીને રોમ રોમ છું તે રાવરો દરબારો ઠાકોરો પટેલો હું હરાડે આલમની માતા છું ઢોલી પાવડિયો સાઉન્ડ વાળો રીઝમ વાળો એ ગવૈયો ખૂબ મજા કહું તે કરણ હું જસીબુની સતી બોલું વિષ્ણુ મોહનનું માવતર બોલું મારા ભોલાનું માદળિયું બોલું તે કરણ તારા સુર તાલે મજા કહું છું તે સરસ્વતી જોડી રાખીને તને હાજરી તારા ઘરાના કદી હુકાવા નહીં દેવા વેરાઈ કહું છું હું જસીબુની સતી બોલું તે રાવરો તે સધી કરી કે મારા રાવરો હતું તે રાવરો તમારો નામ બનાયો તે સભાવાળો હું હરાડે આલમની માતા છું પૂજાઈનું દેવ છું તે હું હરાડે આલમમાં છું તે રાવળદેવ હું જસીબુની સધી ખમાકું છું તે બેન દીકરી ગાય કુવાસી જેની નાભીમાં જેવું જેવું કોમ પડ્યું છે તો સૂરજ મેલડીના ભેરી રહીને પાડનો પાડું પાડનો માતા નહીં તે ભોલા વિષ્ણુ ખુશીબેન ખૂબ ખમા કહું છું ઓક્ટોપેટ વાળા ઢોલી પાવડિયો રીઝમ વાળો ખૂબ ખમા કહું છું તે શેભાવાળો કરણભાઈ તમે મેલડીનો ઘણો ગાયો છો એ અવલથ નહીં જોય હારા હારા તેજ ઉપર મારો ભગવાન તમને ગવારશે અને આ સૂરજ મેલની જેમ તપી એમ તમને ન તપાડું માનવ માતા નહીં એવું જસીબુની સધી કહું કે શેભાવાળો હવણી જેસ એ ભાઈ વિડીયો કેસેટ વાળા આ વેરાએ જસીબુની સધી કહું તારા વતેરામ જેટલી વાત પડી છે કે મારા ભગવાનને ભેગો રાખીને રણસો રાયને પાન ના પાડું માનવ માતા નહીં એવું જસીબુની સધી બોલું કારણ અમે ગરીબનો દેવ છીએ રાવલ દેવો હું જસીબેન ન્યાયની માતા છું વિષ્ણુ મોહનનું માવતર છું તે ભોલા મજા કહું છું મજામાં ખોમી નહીં મૂકું બોલો રણસોર રાયની